ડીસા કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ 29/7/2026 બુધવારના રોજ કોલેજના સાંસ્કૃતિક વિભાગ, સંસ્કૃત વિભાગ અને બનાસકાંઠા સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના અર્થશાસ્ત્ર, ગુજરાતી વગેરે વિષયના વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને એનએસએસ યુનિટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોનું પૂજન કરી તેમના પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ કોલેજ સભાગૃહમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભાનુભાઈ એમ પટેલ અને સાંસ્કૃતિક સમિતિના સંયોજક ડોક્ટર સુનિતા એલ ઠક્કર દ્વારા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના સહયોગથી ગુરુ પૂર્ણિમા 2026 નિમિત્તે વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી અને કોલેજના કાર્યકારી આચાર્ય રાજુભાઈ રબારીએ ઉપસ્થિત મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યા બાદ મહેમાનોને શ્રીમદ ભાગવત ગીતા આપી સન્માનિત કરવામાં આવ્યા। ત્યારબાદ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભાનુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો પરિચય કરાવવામાં આવ્યો। કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર અજયભાઈ જોશી, સંરક્ષક અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાએ ગુરુ પૂર્ણિમાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કરી ભારતીય જ્ઞાન પરંપરાના પ્રેરણેતા મહર્ષિ વેદવ્યાસના અદ્વિતીય યોગદાન અને ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર ભારમલભાઈ પટેલ, અધ્યક્ષ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાએ ભારતીય જ્ઞાન પરંપરાના પ્રવર્તક વેદવ્યાસ વિષયના સંદર્ભે વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા અને સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને શ્રીમદ ભાગવત ગીતા આપી પુરસ્કૃત કરી ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાન, વેદવ્યાસના જીવનચરિત્ર અને તેમની અમૂલ્ય સાહિત્યિક અને આધ્યાત્મિક સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમમાં સંસ્કૃત વિભાગના અધ્યાપક ડોક્ટર ભરતભાઈ પટેલ અને ડોક્ટર સુનિતાબેન ઠક્કર તેમજ ડોક્ટર સાંકેતભાઈ પારેખ, ડોક્ટર ધમનદીપ ગાયકવાડ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર સુનિતાબેન એલ ઠક્કરે કર્યું હતું। અહેવાલ ભરત સોલંકી, ડીસા।